અનેક પ્રશ્નાર્થો વચ્ચે એક પ્રશ્નાર્થ એ પણ ઊભો થાય છે કે જગતના જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પના સમજાવટ બાદ ભારતે શાંતિનો નિર્ણય કેમ લીધો? કેમ યુદ્ધ વિરામમાં સહમત થયા? દીર્ઘ દ્રષ્ટિભરેલો આ બહાદુરીભર્યો નિર્ણય એ સમજણ પૂરી પાડે છે કે દુશ્મન દેશનું અસ્તિત્વ શું છે અને ભારત દેશનું અસ્તિત્વ શું છે. પ્રગતિના પંથે હોય તેવામાં યુદ્ધ અને યુદ્ધની વચ્ચે એક નિર્ણય એ યુદ્ધ વિરામનો નિર્ણય. ઘણી બધી જગ્યા પર એટલે કે પહેલગામના હુમલાના પહેલા દિવસ 22 એપ્રિલથી 10 મે સુધીના યુદ્ધની વચ્ચે ઘણા બધા સૈનિકો શહીદ થયા છે. લગભગ 5થી વધારે સૈનિકો શહીદ થયા છે. 50થી વધારે સૈનિકો ઘાયલ થયા છે. 25થી વધારે નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 60થી વધારે નિર્દોષ લોકો ઘાયલ પણ થયા છે. जमाने भर में मिलते हैं आशिक कई, वतन से खूबसूरत कोई सनम नहीं होता, सोने में भी लिपट मरे शासक कई, तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता. हाल અત્યારે જે સૈનિકો માતૃભૂમિ માટે, પોતાના દેશ માટે, દેશદાજ માટે પોતાના જીવ અને પોતાના પ્રાણોને ન્યોછાવર કરે છે, ત્યારે તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યા પરથી શહીદોને પોતાના વતન લાવવામાં આવી રહ્યા છે. રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરના હાલ અત્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. દુકાનો, રસ્તાઓ ખુલ્લા થઈ રહ્યા છે, પરંતુ તેવામાં શહીદો કે જેઓએ દેશ માટે આહુતિ આપી, પોતાના પ્રાણોને બલિદાન આપ્યું, તેવા શહીદોને કોટી કોટી વંદન.